નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો પ્રથમ વખત વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 જુલાઈના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રથમ વખત છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ. તો 6 જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્રએ ગ્રામીણ વિકાસોમાં જીવન સુધારવાના મહત્ત્વના ઉજાગર કરવાના હેતુથી પ્રથમ વખત વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ ગરીબ, ભૂખમરો, નબળી માળખાગત સુવિધા, ગ્રામીણ સમુદાયને ડિજિટલ એક્સેસનો અભાવ જેવા મુદ્દાઓ પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આની થીમ તો કે ગ્રામીણ સશક્તિકરણ વૈશ્વિક અસર. તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી, કારણ કે પ્રથમ વખત આ દિવસ ઉજવી રહ્યા છે. ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, 1 જુલાઈ જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદારનો દિવસ પણ હોય. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. આ એક દિવસ યાદ રાખજો, આના રિલેટિવ અગાઉ આપણે એક પ્રશ્ન જોવાના છે. 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ. તો આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા. ત્યારબાદ 17મા બ્રિક્સ સમિટ પહેલાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયો? તો કંબોડિયા અને ઉઝબેકિસ્તાન બંને આમાં જોડાયા છે સભ્ય તરીકે. તો કંબોડિયા અને ઉઝબેકિસ્તાન સત્તાવાર રીતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા, જેનાથી બહુપક્ષીય ધિરાણોના સભ્યમાં 11 દેશોનું વિસ્તરણ થયું, એટલે કે 11 સભ્ય થયા. 10મું કંબોડિયા અને 11મું ઉઝબેકિસ્તાન તરીકે જોડાયા. મૂળ બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા 2015માં સ્થાપિત આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો ઉદ્દેશ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં માળખાગત સુવિધા અને ટકાઉ વિકાસના ભંડોળને પૂરું પાડવાનું છે. તો ખાસ કરીને 2 નવા સભ્ય દેશો આવ્યા, તો ઇમ્પોર્ટન્ટ થાય અને યાદ રાખવું. બેંકની 10મી બોર્ડ ઓફ ડિરેક્ટર મિટિંગ બાદ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ રિલીઝ કરવામાં આવ્યું કે આ 2 હવે અમારા સભ્ય છે, એટલા માટે આપણે ભણીએ. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, જેને બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એની સ્થાપના 2014માં થઈ હતી. બ્રાઝિલ ફોર્ટાલેઝામાં 6ઠી બ્રિક્સ સમિટ થઈ હતી ને, ત્યારે બધાએ હસ્તાક્ષર કરી કરાર કરી અને આની ઘોષણા કરી હતી. 2015માં અન્ય કામગીરી શરૂ કરી દીધી હતી. મુખ્ય મથક શાંઘાઈ ચીન ખાતે જ છે. રાષ્ટ્રપતિ દિલ્મા રૂસેફ છે, જે બ્રાઝિલના છે. અને હાલના સભ્ય દેશોની વાત કરીએ તો ભારત છે કે નહીં, કોમેન્ટ કરી દઉં. તો બ્રાઝિલ, રશિયા, ભારત છે. ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, યુએઈ, ઇજિપ્ત અને અલ્જેરિયા. અલ્જેરિયાએ 2025માં જ જોડાયું હતું, તો એ પણ ઇમ્પોર્ટન્ટ. આનો ઉદ્દેશ્ય તો કે વિકાસશીલ દેશોને માળખાગત સુવિધા અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની, ટૂંકમાં લોન આપવાની આનું કાર્ય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ બેંક યાદ રાખવી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અમિત શાહે ગુજરાતના કયા જિલ્લામાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે? તો આણંદ ખાતે કર્યો છે. જોઈ લઈએ. તો કેન્દ્રીય ગૃહ અને સહકારત્વ મંત્રીના મંત્રી અમિત શાહે શનિવારે ગુજરાત આણંદ જિલ્લામાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી, જેનું નામ ત્રિભુવનદાસના નામ ઉપર ત્રિભુવનનો શિલાન્યાસ કર્યો. અને ગુજરાત આણંદ સ્થિર ઇન્સ્ટિટ્યુશન ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે આને સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટીનું નામ ત્રિભુવનદાસ કિશોરભાઈ પટેલના નામ પર રાખવામાં આવ્યું, જેમણે ભારતમાં સહકારી ચળવળના પ્રણેતા અને અમૂલની સ્થાપના પાછળ મુખ્ય વ્યક્તિત્વનો ફાળો છે. અને પટેલની 150મી આ જન્મજયંતિ જઈ રહી છે ને, એના માટે જ આ બધી કરી રહ્યા છે. આનો ઉદ્દેશ્ય તો કે સહકારી ક્ષેત્રે વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા વ્યવસાયિક અને પ્રશિક્ષિત માનવ શક્તિ તૈયાર કરવાનો છે. એ પણ યાદ રાખવું. અમૂલની થોડીક ચર્ચા થઈ તો કરી લઈએ. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ એનું ફૂલ ફોર્મ થાય છે. ભારતની સૌથી મોટી ડેરી સહકાર અથવા તો સહકારી સંસ્થા છે, જેની શરૂઆત 1946માં થઈ હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવા આ વ્યક્તિત્વ સાથે. ત્યારબાદ 18મી બ્રિક્સ સમિટ 2024નું યજમાન દેશ કોણ છે? તો ભારત આની યજમાની કરવાનું છે. અને 2025ની જે બ્રાઝિલમાં ખતમ થઈ ને, ત્યાં જ આ બધી જાહેરાત કરવામાં આવી. તો ભારત 2026માં બ્રિક્સની અધ્યક્ષતા પદ સંભાળશે. બ્રિક્સ રાષ્ટ્રોએ 18મા બ્રિક્સ સમિટ માટે ભારતને અધ્યક્ષતા રીતે સત્તાવાર રીતે ટેકો આપ્યો. અને 2028માં યુએસઆરસીએફ 33 કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ
એટલે કે COP33નું આયોજન કરવા માટે પણ ભારતની દાવેદારીનો ટેકો આપ્યો. તો આ બંને ભારતમાં થઈ રહ્યા છે, તો ઇમ્પોર્ટન્ટ છે. 17મું બ્રિક્સ શિખર સંમેલન બ્રાઝિલમાં યોજાયું હતું, જે 5 થી 7 જુલાઈ 2025 દરમિયાન યોજાયું હતું. અને PM મોદીએ ભારત તરફથી તેમાં ભાગ લીધો હતો. એ 5 દેશોના પ્રવાસે હતા, એમાં બ્રાઝિલ પણ હતું. તો અહીંયા બ્રિક્સ સમિટમાં જ ગયા હતા. આની થીમ વૈશ્વિક જે સંસાર અને શાંતિ અને સુરક્ષામાં સુધારવો. બ્રાઝિલ ચોથી વખત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. તો એ પણ યાદ રાખવું, થીમ ખાસ યાદ રાખવી, વૈશ્વિક શાસન અને શાંતિ અને સુરક્ષામાં સુધારો કરવો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે હવે તો અધ્યક્ષતા આપણી મેળે આવવાની છે. બ્રિક્સની વાત કરીએ, 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એમ 4 દેશોએ આનું વિકસાવ્યું હતું. 16 જૂન 2009ના રોજ આને બ્રિક્સ એવું નામ મળ્યું હતું, બ્રિક. અને પહેલી સમિટ 2009ને યાનેટા એટલે કે રશિયા ખાતે યોજાઈ હતી, જે 2010માં સાઉથ આફ્રિકા જોઈન્ટ થયું અને બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું. 2024માં યજમાન રશિયા હતું, જ્યારે 1 જાન્યુઆરી 2024-25 નવા 5 સભ્ય એડ થયા હતા 2024માં જ. યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, જેમાં આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા એ બંનેએ ના પાડી દીધી હતી, અમે નથી જોડાયા. 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યો હતો. 2025માં યજમાન બ્રાઝિલ પાસે હતી અને 17મી બેઠક. 18મી જે 2026ના યજમાન ભારત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, તો યાદ રાખવી આ એક બોડી. પ્રધાનમંત્રી મોદીજીએ બ્લુનોસ આયર્સ શહેરની ચાવી મળી. તો આ કયા દેશ તરફથી મળી છે? તો બ્લુનોસ એક આર્જેન્ટિનાનું શહેર છે અને એને માન સન્માન આપ્યું એટલે એની ચાવી આપી દીધી. તો હાલમાં જ PM નરેન્દ્ર મોદી, આપણને ખ્યાલ જ છે, 5 દેશોના પ્રવાસે છે. ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો. ઘાનાનો સર્વ સન્માન મળી ગયો, ત્રિનિદાદ ટોબેગોનો મળી ગયો, આર્જેન્ટિના તરફથી ચાવી મળી ગઈ, બ્રાઝિલમાં બ્રિક્સ સમિટનું આયોજન કરી લીધું. હવે નામીબિયા બાકી છે, જે 2 થી 9 જુલાઈ 2025 સુધી આ યાત્રાનો મેનેજમેન્ટ હતું. તેણે જ્યાં આર્જેન્ટિના પહોંચ્યા. નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન બ્યુનોસ આયર્સ શહેરની ચાવી એનાયત કરવામાં આવી, જે ભારત અને આર્જેન્ટિનાની મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું પ્રતિકારાત્મક સન્માન કરશે. આ મુલાકાત 97 વર્ષની વયે કોઈ ભારતીય વડાપ્રધાન આર્જેન્ટિનાની પ્રથમ દ્વિવાર્ષિક યાત્રાએ હતા, એટલે મોદીજી પ્રથમ બન્યા. PM મોદી અગાઉ 2028માં G7 સમિટમાં હાજરી આપી હતી. 5 દેશની મુલાકાતે નહોતા આવ્યા, ત્યારે આ દેશની મુલાકાતે આવ્યા હતા. તે સિવાય એ કોઈ વખત નથી ગયા, આ બીજી વાર થાય. જ્યારે સન્માન કરવામાં આવ્યું, આ એવોર્ડ ફક્ત જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત લોકોમાંને આપવામાં આવે છે, જેમાં મોદીજીની ગણના થઈ અને તેઓ શહેર સાથે ખાસ સંબંધથી વિકસાયેલા હોય એ લોકોને જ મળે છે. આર્જેન્ટિનાની વાત કરીએ, કેપિટલ બ્યુનોસ એરેસ છે અને એની ચાવી એને મળી મોદીજીને. ચલણ પૈસો છે, પ્રમુખ તો કે જાવિલ માઇલી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય. એવોર્ડોનો બધો જ પ્રશ્ન આપણે લઈ લીધો એક લેક્ચરમાં, જેનો અલગથી જ લેક્ચર નાખી દીધો, તો એ જોઈ લેવો. અટાણે તો કંઈક 26 કે 27 એવોર્ડો થઈ ગયા, એમાં 25 ભણાવેલા છે, બીજા તો આપણે એડ કરતા જશું. આ તાજેતરના થોડાક એવોર્ડો છે ને એ જોઈ લઈએ. તો PM મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વ સન્માન, જેનું નામ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો. PM નરેન્દ્ર મોદીને સાયપ્રસ તરફથી એમનો દેશનો સર્વ સન્માન બ્રેન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મોરિકિયોસ મળ્યો હતો. જૈન સમુદાયે નરેન્દ્ર મોદીને ધર્મચક્રવર્તી આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાનાનો સર્વ સન્માન જે ઓફિસર ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા હતા. આ બીજા એવોર્ડો અહીં લઈ લીધા અને 25 વાંચે, તો એ ખાસ કરીને જોઈ લેવો, કારણ કે ગમે એ પરીક્ષા છે, 1 માર્ક એમાંથી લખીને આપી દઉં. જેને પાસ થવું હોય એ તો જોઈએ જ લે. નીતિ આયોગે બીજો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સૂચનાક ઉત્તર પૂર્વીય જિલ્લાઓમાં કયા રાજ્યને, એટલે કે કયા રાજ્યનું હાથિયાર જિલ્લો છે ને એને ટોચ ઉપર આપ્યો છે? તો મિઝોરમનો છે આ જિલ્લો, એ ટોચ ઉપર છે. તો નીતિ આયોગે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય સાથે મળી અને યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સાથેદારી સ્વરૂપે 7 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના જિલ્લાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સૂચનાક બહાર પાડ્યો, જેની બીજી આવૃત્તિ બહાર પાડી. અને આમાં જે રાજ્યોના છે ને 121 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને ઘણી એવી રીતના સુધર્યું છે એમ પણ કીધું, કારણ કે 75% જેટલો એકંદરે સુધારો પણ આવ્યો, જેમાં મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા બધામાં થોડો સુધારો આવ્યો એવું કહી અને આ રિપોર્ટ બહાર પાડ્યો. રિપોર્ટમાં મિઝોરમનો હાથિયાર છે ને એ 81.43 સ્કોર સાથે પ્રથમ નંબર ઉપર છે અને એ જિલ્લો મિઝોરમનો છે. બીજા નંબર ઉપર અરુણાચલ પ્રદેશનો લોંગડિંગ છે
અને જે સૌથી ઓછો સ્કોર ધરાવે છે 58.71 સ્કોર ધરાવે છે. સૌથી ઓછો સ્કોર આ જિલ્લા ઉપર છે ને સૌથી વધારે મિઝોરમનો છે. તો વધુનો ઓછો બે યાદ રાખવો, વચમાં શું છે એ આપણે નથી યાદ રાખવું. નીતિ આયોગની વાત કરીએ, એના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જે આયોજન પંચ તરીકે ઓળખાતું 1 જાન્યુઆરી 2015ના રોજ, જેને નીતિ આયોગ સ્વરૂપે ફેરવ્યું. આના અધ્યક્ષ હોદ્દાની રૂએ પીએમ હોય એટલે કે વડાપ્રધાન હાલ મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સુમન કે બેરી છે અને પહેલાં અરવિંદ પનગડિયા હતા. સીઓ બીવીઆર સુબ્રમણ્યમ છે. પહેલાં વહેલા અમિતાભ કાંત હતા. તો યાદ રાખવી આ નીતિ આયોગની સ્ટેટિક માહિતી. ત્યારબાદ ભારતે દેશની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક ક્યાં શરૂ કરી છે? તો આનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું, હાલ શરૂ કરી દીધી નવી દિલ્હી ખાતે. તો 6 જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યશ્રી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં CSIR IGIB ખાતે રાષ્ટ્રીય બાયોબેંકનું ઉદ્ઘાટન કરી નાખ્યું. આ નવી સુવિધા ભારતભરના લોકો પાસેથી આરોગ્ય અને આનુવંશિક ડેટા એકત્રિત કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય રોગની વહેતી તપાસ, સુધારવા કરવા અને ભવિષ્યના દરેક વ્યક્તિઓને વ્યક્તિગત સારવાર યોજના શક્ય બને એવી રીતના પ્રયાસો કરવામાં આવશે આ બેંક દ્વારા. હવે નેશનલ બાયોબેંક શું છે? તો આ એક એવા પ્રકારની બેંક છે જે ડેટા સેન્ટર અથવા તો ડેટાનો સંગ્રહ કરશે. ભારતમાં આનુવંશિક અને આરોગ્ય ડેટા નેશનલ બાયોબેંક સંગ્રહિત થશે. આ ડેટાનો ઉપયોગ કરી લોકોને તેમની જરૂરિયાત અનુસાર સારવાર આપી શકાય અને આ ડેટાનો ઉપયોગ દુર્ભાગ્ય રોગ જેવા કે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે હોય એને પર્સનલ સારવાર પર આપી શકાય અને એનું સંશોધન કરશે, એની દવા ગોતશે, એવું બધી કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અને ભારતની તો પ્રથમ છે જ. ત્યારબાદ એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતનું સ્થાન જણાવો. તો ભારત બીજા નંબરે છે, પહેલા નંબર ઉપર ચાઇના છે. તો 2025માં એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપ 2 થી 7 જુલાઈ 2025 દરમિયાન ચીનના બેઇજિંગમાં યોજાઈ હતી અને આનું આયોજન ચીનના જે એડમિનિસ્ટ્રેટેડ ઓફ સ્પોર્ટ ને વગેરે દ્વારા થયું હતું. જરા યાદ નથી રાખવાનું. ચીન કુલ 17 મેડલ સાથે પહેલા નંબર ઉપર છે, જેમાં 10 ગોલ્ડ, 4 સિલ્વર, 3 બ્રોન્ઝ, એ કોઈને યાદ રાખવાના, ખાલી ટોટલ રાખજો. ભારત 9 મેડલ સાથે, એમાં 3 ગોલ્ડ એને યાદ રાખવાના, 3 સિલ્વરના નામ જોઈ લેવાના, 3 બ્રોન્ઝના નામ પણ જોઈ લેવાના, બીજા નંબર ઉપર છે. ત્યારબાદ સિંગાપુર ત્રીજા ક્રમે છે. ભારતના 9 મેડલમાં 3 ગોલ્ડની વાત કરી લઈએ. પહેલા નંબર ઉપર હરવિંદ સિંહ છે, બીજા નંબર ઉપર હરવિંદ સિંહ અને ભાવના ડબલ્સમાં છે. શીતલ દેવી અને જ્યોતિ એ પણ ડબલ્સમાં છે. તો આ 3 ગોલ્ડના નામ તો યાદ રાખવા જ. જ્યારે એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપની વાત કરીએ, આ એશિયા માટે એક તીરંદાજો ચેમ્પિયનશિપ છે જે દર 2 વર્ષે યોજાય છે. આની શરૂઆત 1980થી થઈ હતી. છેલ્લી આવૃત્તિ 2023માં બેંકોક થાઇલેન્ડ ખાતે યોજાઈ હતી. તો ખાસ ભારતને 9 મેડલ સાથે બીજા નંબર ઉપર છે. ત્યારબાદ એલોન મસ્કે સત્તાવાર રીતે નવી રાજદ્વારી પાર્ટી શરૂ કરી, જેનું નામ જણાવો. તો અમેરિકન પાર્ટી રાખ્યું છે, નકર તો અમેરિકામાં ડેમોક્રેસી પાર્ટી અને રિપબ્લિક પાર્ટી તો હાલ કાર્યરત છે જ, જે આપણે જોઈએ. US રાષ્ટ્રીય ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સાથી એટલે કે મિત્ર છે એલોન મસ્ક શનિવારે જાહેરાત કરી તેમણે એક નવી રાજદ્વારી પક્ષ પાર્ટી અમેરિકન પાર્ટી શરૂ કરી, જેનો હેતુ અમેરિકાની એક પક્ષીય વ્યવસ્થાનો પડકારવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જે વાત કરીએ મુજબ રિપબ્લિક પાર્ટીના છે ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેસી પાર્ટી જે આની પહેલાં હતા એ હતા. આ બંનેના ચિહ્ન હાથી અને ગધેડો જે અનુસરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી 3 પાર્ટી. ત્યારબાદ કયા લેખકનું પુસ્તક કન્ફેશન ઓફ ધ શેક્સપિયર્સ જે એડિટિંગનું વિમોચન કરવામાં આવ્યું? તો VS રવિનું આ પુસ્તક છે જેનું વિમોચન થયું. તો કટાક્ષ લેખ VS રવિએ બૌદ્ધિક ઉષ્મા અને મિત્રતા ભરેલા એક મેળાવવાળા તેમના પુસ્તક કન્ફેશન ઓફ ધ શેક્સપિયર્સ એડિક્ટ્સનું વિમોચન કર્યું. અને આ એક ભૂતપૂર્વ IPS અધિકારી છે, એટલા માટે પુસ્તકનો પ્રશ્ન આવે તો આમાંથી આવી શકે. અને 7 જુલાઈ સોમવારે હૈદરાબાદ ખાતેથી આનું વિમોચન થયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, એક વખત નામ જોઈ લેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય, વિડીયો પસંદ આવતો હોય, લાઇક શેર અને સબસ્ક્રાઈબ सब कुछ तुम्हारे हाथ में है. थैंक यू फॉर वॉचिंग दिस वीडियो. जय हिंद, जय भारत.